કેશોદ શહેરના પ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે ભવ્ય મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં નેત્ર નિદાન તથા મોતિયાના ઓપરેશન, ડાયાબિટીસ ચેકઅપ તેમજ હોમિયોપેથી નિદાન કેમ્પનો સમાવેશ કરવામાં આવ્યો હતો। કેશોદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। જલારામ મંદિર ખાતે યોજાયેલા કુલ 354 નેત્ર નિદાન કેમ્પ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 25,343 દર્દીઓના સફળ આંખના ઓપરેશન કરવામાં આવી લોકોને નવી દ્રષ્ટિ આપવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું છે। આજના નેત્ર નિદાન કેમ્પમાં 175 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી 84 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ સ્થિત રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। આ તપાસ પારિતોષ અને ડોક્ટર શ્વેતા પટેલ દ્વારા કરવામાં આવી હતી। મેગા કેમ્પનું દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભોજનદાતા રફીકભાઈ મહેડા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રત્તા ધારિયા, સ્નેહલ તન્ના, રઈસ મહેડા, પ્રોફેસર પ્રવીણ ગજેરા, હેમંત ઘેરવરા, મોહનભાઈ ઘોડાસરા સહિતના મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું। હોમિયોપેથિક નિદાન કેમ્પમાં મોવાણા સરકારી હોસ્પિટલના ડોક્ટર નિકિતા પટેલ દ્વારા આશરે 250 દર્દીઓને વિવિધ રોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ 80 જેટલા દર્દીઓને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી। ઉપરાંત 200 જેટલા દર્દીઓનું ડાયાબિટીસ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રકારના માનવ સેવા કેન્દ્રિત આરોગ્ય કેમ્પ દ્વારા સમાજમાં આરોગ્ય જાગૃતિ વધે તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે આયોજકોની સરાહનીય કામગીરી સૌ કોઈએ બિરદાવી હતી। રિપોર્ટર હર્ષ ભટ્ટા, A to Z ન્યૂઝ, કેશોદ। જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। આજરોજ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર 255 જેટલા દર્દીઓને તપાસી અને 103 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે, જેમાં એ લોકોના ઓપરેશન કરી અને ફરી પાછા બસ દ્વારા અહીંયા જલારામ મંદિર સુધી મૂકવાની સગવડતાઓ કરવામાં આવે છે। આજ સુધીમાં ઘણા બધા કેમ્પો 353 જેટલા કેમ્પ જલારામ મંદિર દ્વારા યોજવામાં આવેલા છે અને જેની અંદર 25,000 ઉપરાંત દર્દીઓને એક સફળ આંખના ઓપરેશન કરવામાં આવેલા છે અને આ રીતે પહેલા અને ત્રીજા રવિવારે કેમ્પનું આયોજન કરવામાં આવે છે। દરેક આવતા દર્દીઓને પણ ખાસ એક મેસેજ છે કે તેઓ આધાર કાર્ડની 2 ઝેરોક્સ અને પોતાના ફોન નંબર લઈને આવે એટલે એમને કોઈ જાતની તકલીફ પડે નહીં અને એ રીતની સૂચના છે એનું પાલન કરીએ। જય જલારામ। હું રઈસ રફીકભાઈ મહેડા। આજ રોજ અહીં જલારામ મંદિર કેશોદ ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન થયેલું હતું। જલારામ મંદિર કેશોદ ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે આવી રીતે આઈ કેમ્પનું આયોજન થાય છે। આ કેમ્પમાં ટોટલ આજે 175 જેટલા દર્દીઓએ આંખની તપાસ કરાવેલી, તેમાંથી 84 જેટલા દર્દીઓને કેશોદ જલારામ મંદિર ખાતેથી રાજકોટ રણછોડદાસજી ચેરિટેબલ હોસ્પિટલ ખાતે ઓપરેશન અર્થે લઈ જવામાં આવેલ છે। આ કેમ્પના ભોજનના મુખ્ય દાતા તરીકે રફીકભાઈ મહેડા MRTVS વાળાએ સેવા આપેલી છે। રફીકભાઈ મહેડા દ્વારા દર વર્ષે તેના પિતાશ્રીની યાદમાં આવી રીતે ભોજનના દાતા તરીકે સેવા આપે છે અને આ તકે કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, કેશોદના શહેર ભાજપ પ્રમુખ હિરણભાઈ ભોરણિયા તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા। કેશોદ ખાતે ટોટલ આજ સુધી 354 જેટલા કેમ્પનું સફળ આયોજન થયેલું છે, તેમાંથી 25,000 કરતાં પણ વધારે દર્દીઓએ ઓપરેશન કરાવી અને સારી દ્રષ્ટિ જલારામ મંદિર કેમ્પ દ્વારા મેળવેલી છે। આવી જ રીતે કેશોદમાં ટોટલ ઘણા બધા દર્દીઓ આવી રીતે આંખની તપાસ કરાવે છે અને સારી એવી સેવા મેળવે છે અને આવી જ રીતે ભોજનના દાતાઓ જલારામ મંદિર ખાતે આ કેમ્પમાં ભોજનના દાતામાં સેવા આપી અને સહકાર આપે છે।